ચાલો મિત્રો, હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ ઘર્ષણ. ઘર્ષણ કે ઘર્ષણ બળ એ જુદા જુદા પ્રકારના હોય છે. સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ, રોલિંગ ઘર્ષણ. હવે આપણે સૌથી પહેલા સ્થિત ઘર્ષણથી શરૂઆત કરીએ. રાઈટ? ધારો કે આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થ, એક ચોસલું સમક્ષિતિજ સપાટી ઉપર મૂકેલું છે, બરોબર? તો આ ચોસલાનું વજન બળ જે ગુરુત્વાકર્ષણના લીધે અધો દિશામાં હશે, સપાટી ઉપર લાગશે, અને સપાટી દ્વારા ચોસલા ઉપર લાગતું લંબ બળ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર એ બંને એકબીજાને સમતોલતા હોય છે, બરોબર છે? પણ હવે ધારો કે અહીંયા આપણે આ ચોસલા ઉપર કોઈ બાહ્ય બળ F લગાડીએ, બરોબર છે? તો આમ તો ગતિના બીજા નિયમ અનુસાર F બરાબર ma, એટલે A બરાબર F ભાગ્યા m થાય. તો જો આપણે આ ચોસલા ઉપર બાહ્ય બળ F લગાડીએ તો આ ચોસલું પ્રવેગ A બરાબર F ભાગ્યા m, જ્યાં m ચોસલાનું દળ, એટલા પ્રવેગથી ગતિ કરવો જોઈએ. પણ વ્યવહારમાં આપણે જોઈએ છે ઘણી વખત કે કોઈ સપાટી ઉપર કોઈ પદાર્થ આપણે મૂકેલો છે અને એને આપણે બાહ્ય બળ લગાડીએ છીએ તો એ ખસતો નથી. હવે ધારો કે ખસતો નથી તો એનો મતલબ એવો થયો કે આપણે જે બાહ્ય બળ લગાડ્યું છે એને કોઈક એક બીજું બળ છે એવું કે જે સમતોલે છે, અને એ આ બે સપાટી વચ્ચે લાગતું સ્થિત ઘર્ષણ છે, બરોબર છે? તો આ સ્થિત ઘર્ષણ એ આપણે જે બાહ્ય બળ F લગાડ્યું છે તેને સમતોલે છે, બરોબર છે? હવે અહીંયા આપણે જેમ 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 બાહ્ય બળ F વધારતા જઈએ છીએ તેમ તેમ આ સ્થિત ઘર્ષણ પણ વધતું જાય છે. સ્થિત ઘર્ષણ એમને એમ નથી આવતું. સ્થિત ઘર્ષણ જ્યારે આપણે બાહ્ય બળ લગાડીએ છીએ ત્યારે જ અસ્તિત્વમાં આવે છે. હવે અહીં આપણને સમજ પડે કે જો આ ઘર્ષણ ન હોય તો આપણે લગાડેલા બળની અસર હેઠળ પદાર્થ ગતિમય બને. એટલે ઘર્ષણ બળની ગેરહાજરીમાં પદાર્થ કંઈક ગતિ કરે, પણ ઘર્ષણ બળના લીધે કરીને ગતિ કરી શકતો નથી, બરોબર છે? એટલે કે બાહ્ય બળની અસર હેઠળ પદાર્થની જે સંભવિત ગતિ થવી જોઈએ એ થતી નથી. તો બીજા શબ્દોમાં આપણે એવું કહી શકીએ કે ઘર્ષણ બળ એ પદાર્થની સંભવિત ગતિને અવરોધે છે. હવે જેમ જેમ તમે બાહ્ય બળ વધારતા જાઓ છો તેમ તેમ સ્થિત ઘર્ષણ પણ વધતું જાય છે, પણ એ કોઈ એક ચોક્કસ મૂલ્ય સુધી જ વધે છે, અને એને આપણે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહીએ છીએ. અને જ્યારે આપણું બાહ્ય બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા વધી જાય ત્યારે પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે છે. અને જ્યાં સુધી બાહ્ય બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જેટલું જ હોય તો આપણે એવું કહી શકીએ કે હવે પદાર્થ ગતિ કરવાની તૈયારીમાં છે. જેવું બાહ્ય બળ મહત્તમ સ્થિત ઘર્ષણથી વધી જશે એટલે તરત જ પદાર્થ ગતિ શરૂ કરી દેશે, બરોબર છે? તો હવે આ જે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે, બરોબર છે, એ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે? તો આપણે સ્થિત ઘર્ષણના નિયમો જોઈએ. હવે તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જે છે એ માત્ર લંબ બળના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે લખી શકીએ કે સ્થિત ઘર્ષણ બળ Fx મેક્સિમમ એટલે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ચલે છે લંબ બળ. હવે અહીંયા આપણે સમપ્રમાણતાનો અચળાંક મૂકીશું તો Fs મેક્સિમમ બરાબર μs ઇન્ટુ n, જ્યાં μs જે છે એને
સ્થિત ઘર્ષણાંક કહે છે અને તેનું મૂલ્ય જે છે એ સંપર્ક સપાટીની જાત પર આધાર રાખે છે, ઉપરાંત તાપમાન પર પણ આધાર રાખે છે. બરોબર. હવે મ્યુએસ બરાબર એફએસ મેક્સિમમ ભાગ્યા n થાય તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને આપણે સ્થિત ઘર્ષણાંક કહીએ છીએ. તો અહીંયા તો બળ ભાગ્યા બળ જ આવશે ને મ્યુએસ બરાબર, એટલે એ એકમ રહિત અને પરિમાણ રહિત અચળાંક છે અને તેનું મૂલ્ય જે છે એ હંમેશા 0.01 થી 1.5 ના ગાળામાં હોય છે. બરોબર છે. હવે આપણું સ્થિત ઘર્ષણ બળ is less than or equal to μs into n હોય ત્યાં સુધી પદાર્થ ખસે નહીં. બરોબર છે. જ્યારે fs મેક્સિમમ બરાબર μs into n થાય ત્યારે એ ખસવાની તૈયારીમાં હોય. બરોબર છે. અને જો હવે તમારું બાહ્ય બળ એ fs મેક્સિમમ થી મોટું થઈ જાય તો એ ગતિ શરૂ કરે છે. બરોબર છે. તો જો લગાડેલું બળ F એ fs મેક્સિમમ થી વધી જાય તો પદાર્થ સપાટી પર ખસવા લાગે છે. ક્લિયર મિત્રો?